अंधेरे का सहारा खाटू श्याम हमारा। આ કહેવત તમે ક્યારેક ને ક્યારેક અથવા ક્યાંક તો તમે સાંભળી જ હશે। તો આ કહેવત છે ખાટુ શ્યામ ભગવાન ઉપર, કે જેમનું મેન મંદિર આવેલું છે રાજસ્થાનમાં સિકર જિલ્લામાં। તો તમે ત્યાં કદાચ તમે ગયા હોય અથવા તમે ઇન્સ્ટાગ્રામમાં કે જોયું હોય, ત્યાં દરરોજની સંખ્યામાં લાખોની ભીડ હોય છે। તો તમે કદાચ ત્યાં ગયા હોય અને તમે રાજકોટમાં રહેતા હોય અને તમારે ખાટુ શ્યામ ભગવાનના મંદિરના દર્શન કરવા હોય તો એક મંદિર આપણે રાજકોટ જિલ્લામાં પણ આવેલું છે। તો આજે તમને હું ત્યાં લઈ જઈશ અને ત્યાં મંદિરના તમને દર્શન કરાવીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। રાજકોટમાં મંદિર આવેલું છે કુવાડવા રોડ પાસે, એટલે કે માલિયાસણ આવે ત્યાંથી આપણે રાઈટ સાઈડ વળી જવાનું। અને મેં મંદિરની જે ગૂગલ મેપની જે છે લિંક એ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એના ઉપર ક્લિક કરી અને તમે ડિરેક્શન્સ તમે મેળવી શકો છો। તો ચાલો હવે ત્યાં જઈએ અને તમને મંદિરના દર્શન કરાવું। તો અત્યારે જસ્ટ માધાપર ચોકડીનો પુલ ક્રોસ કરી અને બેડી ચોક બાજુ આપણે જઈએ છીએ। ત્યાંથી આગળ આપણે તમે સ્ટ્રેટ જાઓ, આપણે અમદાવાદ ચોટીલા જઈએ એ બાજુ છે ને માલિયાસણ ચોકડી આવે, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડની બદલે રાઈટ સાઈડ લેવાની છે અને ત્યાં થોડેક આગળ ઝુડિયો આવે છે કાલાવ રોડ ઉપર, એની એક્ઝેક્ટ સામેની બાજુ જ છે આ મંદિર આવેલું છે। અને તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ। તમે ઉપર જોઈ રહ્યા છો ત્યાં મંદિરનો ગેટ લખેલો છે શ્રી શ્યામ મંદિર રાજકોટ। ચાલો આપણે ત્યાં અંદર જઈ અને તમને અંદરથી મંદિરના દર્શન કરાવું। તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે તે મંદિરનો મુખ્ય ગેટ છે। મંદિરના મુખ્ય દરવાજાની અંદર જતાં તે નીચે ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે। ત્યારે આપણે ભગવાન વિષ્ણુ મંદિરના દર્શન કરી રહ્યા છીએ અને તે મંદિરની બાજુમાં જ તે ભગવાનને ચડાવવામાં આવતી અગરબત્તી અથવા મંદિરને લગતું જે બધી જ જે વસ્તુઓ છે, પ્રસાદી છે, અગરબત્તી છે, બધું નીચે મળે છે। અને મંદિરની ડાબી બાજુએ તે મંદિરની ઉપર જે ખાટુ શ્યામ ભગવાનનું મંદિર છે તે ઉપર જવા માટે સીડી આપેલી છે, ત્યાંથી ઉપર ચડતા જ તે આપણે ભગવાન ખાટુ શ્યામના દર્શન કરી રહ્યા છીએ। તો અત્યારે આપણી સ્ક્રીન ઉપર ભગવાન ખાટુ શ્યામના મેન મૂર્તિના તમને હું દર્શન કરાવી રહ્યો છું। કમેન્ટમાં ખાસ લખજો જય શ્રી શ્યામ। તો મંદિરનું વાતાવરણ તમે જુઓ તો એકદમ શાંત અને એવી જગ્યાએ મંદિર આવેલું છે કે જ્યાં તમને પ્રભુની દિવ્યતાનો તમને ભાસ થશે। અને મંદિરની મૂર્તિ પણ એકદમ સરસ છે। જેવી મૂર્તિ જે મેન મંદિર છે રાજસ્થાનમાં સિક્કરમાં આવેલું છે તેવી જ મૂર્તિ છે। તો આપણે અત્યારે મંદિરના દર્શન કરી રહ્યા છીએ। મંદિરની બાજુમાં જ તે ભોળાનાથની શિવલિંગ આવેલી છે, ત્યાં પણ આપણે ગયા અને ત્યાં પણ દર્શન કર્યા। હવે સ્ક્રીન ઉપર તમે ભોળાનાથની શિવલિંગના દર્શન કરી રહ્યા છો। મંદિરની આજુબાજુ તમે જુઓ તો એકદમ ખુલ્લી જગ્યા છે અને આખું નેચરલ વાતાવરણ છે। મંદિરની ડાબી બાજુ તમે જેમ હમણાં સ્ક્રીનમાં જોયું એમ નાનકડું સરોવર આવેલું છે અને આ રીતે મંદિરની બાજુમાં બેસવાની વ્યવસ્થા પણ છે, બાજુમાં બાકડા પણ છે, ચેર પણ છે। દર્શન કરી લીધા ત્યારબાદ આપણે હવે મંદિરની બહાર નીકળીને વિડીયો શૂટ કરું છું અને મંદિરની અંદર જતા તમને એને અલૌકિક શાંતિ અને દિવ્યતાનો અનુભવ થશે અને મને પણ ખૂબ જ ગમ્યું। બરોબર, મંદિરની આજુબાજુ એકદમ નેચરલ વાતાવરણ, મંદિરની ડાબી બાજુ તમે જુઓ તો એક સરોવર ટાઈપ હતું, ત્યાં પણ તમે જઈ શકો છો। અને હા, તમે પણ જો રાજકોટમાં રહેતા હોય તો ખાસ અહીં જરૂર વિઝિટ કરજો। અને બીજું એ કે તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। જો તમે ચેનલમાં નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળીએ આવતા વ્લોગમાં।